સુરતના સચિન જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે જુગારધામ પર દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા બે જુગારીઓને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી, જ્યારે 12 જુગારીઓ ભાગી છૂટવામાં સફળ રહેવા પામ્યા છે। ઝડપેલા એક જુગારી બુટલેગરની બીજી કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે। સુરત પોલીસ કમિશનર મોહમ્મદ જામીર, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર એસી તરાડે દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા આપેલી સૂચના લઈને સચિન જીઆઈડીસી, પીઆઈ કે ગોહિલ અને પીઆઈ કે ચૌહાણની ટીમ પીએસઆઈ એસએસ સિરસાટ સાથે પેટ્રોલિંગમાં હતી, ત્યારે એએસઆઈ ઇરશાદ ગુલામ સાદિકને મળેલી બાતમીના આધારે સચિન જીઆઈડીસી બુડિયાગામ હવેલી ફળિયા ખાતે દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા બે જુગારીઓ જિગ્નેશ ઉર્ફે જીગો પટેલ અને હર્ષદ ઉર્ફે હસુ પટેલને ઝડપી પાડ્યા હતા, ત્યારે 12 જેટલા જુગારીઓ ભાગી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યા છે। તો પોલીસે સ્થળ પરથી કાર, મોપેડ અને રોકડા રૂપિયા સહિત 16,82,000થી વધુની મત્તા કબજે કરી હતી। ત્યારે ઝડપેલા બે જુગારીઓમાંથી એક એવો હર્ષદ ઉર્ફે હસો પટેલ કુખ્યાત બુટલેગર હોય તેની કડક પૂછપરછ કરતા ત્યાં આગળ મૂકેલી તેની સ્વિફ્ટ મોટર કારની ઝડપી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે બુટલેગર હર્ષદ ઉર્ફે હસો પટેલ સામે દારૂનો ગુનો પણ નોંધ્યો હતો। હાલ સચિન જીઆઈડીસી પોલીસે જુગારધામ અને દારૂ અંગે ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।